અને હાથ ઉપર ક્યાં હાથ ઉપર આવી ગયા જો 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 હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વિડીયો જોતો હોય તો મજામાં જોઈએ ને. તો દોસ્તો આજ ફાઇનલી રવિવાર છે ને આજે આપણે છીએ ઘરે. આપણે ફૂલ મોજ કરવાની છે ઘરે. દોસ્તો થોડું કામ છે અહીંયા ઘરે. જૂનું જે રસોડું છે ને, એટલે કે કિચન રસોડું, એને આજ છે ને સફાઈ કરવાની છે. અને માથે નળિયા છે, આપણે પતરા નાખવાના છે. તો આખું બધું સાફ સફાઈ કરવાની છે. પેલા નળિયા બધા કાઢવાના છે. પહેલા તો બધા અંદરથી સામાન કાઢવાનું છે, પછી બધા નળિયા કાઢવાના છે. તો આજ તો પૂરો આખો દિવસ આ જ કામ કરવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, હું તમને બતાવીશ આગળ. બરાબર, મજા આવે. આજ તો રવિવાર છે, કામ કરો વર્ગી ગયું. આ હે ને આપણે આજ પાડવાની છે. જો સફાઈ હાલે છે. હોતા ખંડેર થઈ ગયો. શું કરવાનું છે? કેવું રસોડું અમારું છે, જો તો ખરા. બર્તનિયા વાઈને જાય છે. અમારા ફ્રીજ ઉપાડવાની છે. અને જો સામાન બધું કાઢીને નળિયા કાઢવાના. ઘંટી પેલા બાયણે મૂકી દઈ. સાક્ષી બટા જો આ કામ કરે છે. ધક્કો મારતી નહીં, જાય હેઠી. પિન, હા પિન તો ફેર ફ્રીજ ઓલો ઘંટી બાયણે કાઢ લે. ઉભો કરાવ લે એ ઉપડી. હા બનિયા રાખી દે, ત્યાંથી બધું ધક્કો મારી દે. હા મેડમ ત્યાં હોય માન્યો જો હે. એ ટપુ ટપુ હાઈલો હાઈલો. હવે અમારે જો આ ફ્રીજ બાયણે કાઢવાનું છે. ફ્રીજ બાયણે નીકળી જાય ને પછી માથે ચડી નળિયા કાઢવાના છે. આ બે આગળ ફ્રીજ ઉપાડ લે આગળ. ફ્રીજ ની હાલત તો જો થઈ. હોય ફ્રીજ નવું છે ભાઈ. શું કહેવાનું છે તમારા ફ્રીજ વિશે? સાક્ષી બટા કામ કરો વર્ગી ગયા છે. અમે ખાટલો ઉપાડીને જઈએ છીએ. સફાઈ કરવાનું ઠામ રાખવાના એમાં. કોણ આવ્યું? મને સામાન આવી ગયો. મેડમ જોવા વગી ગયા છે. મને ક્યાં ફ્રીજ નો બધો સામાન હૂકવી દો ખાટલા ઉપર. તો હે ને ફ્રીજ માં સાફ થાય છે. સાક્ષી બટા આવી ગયા છે. સાક્ષી બટા જો ભૂંગળા ખાય છે. બસ બીજામાં કામ જોવે છે. ફ્રીજ માં સાફ થાય છે. અને હું હવે હે ને ઓલા ફ્રીજ ના બધા કચકડાના ઠામ મૂકી દો. વાયર આવ્યું ઉપરથી. થઈ જાય ભાઈ નીકળેલા. હા મુકાઈ ગયા છે. માથેથી જો દોરડા કાઢ્યા છે. પેલા થોડીક સફાઈ કરી નાખે. માનવ ફ્રીજ હમું કરે છે, રિપેરિંગ સફાઈ હાલે છે. જો પરથી પાણી પડે ફ્રીજ માં અંદર. જો બોલા માનો અહીંયા રમતો હતો. જો હજી રમે. જો તો ભરાઈ રહ્યો. ટપુ ટપુ માઇક મને બોલવું તારે. ટપુ બોલે. એ ટપુ દોસ્તો અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે ને આપણે સવારના અત્યાર સુધી છે ને, એટલે કે બપોર સુધી એક કન્ટિન્યુમાં કામ કરતા હતા. બરોબર. અને પછી એમાં કામ કરીને નવરા થયા પછી ખાઈ પીને ઘડી વાર આરામ કર્યો. અને અત્યારે વાગી છે
વાગી ગયા 4. તો હે ને હું તમને બતાવું છું અમે શું શું કર્યું. અને અત્યારે જવાનું છે કેરીઓ તોડવા. કેરી તોડવા જવાનું છે જે આપણે જાસી આગળ તમને એ બાજુ જઈને બતાવું આગળ બરાબર. કેરીઓ તોડવા જવું છે. તો જો એ રસોડું હે ને એનો માથેના નળિયા હતા ને હેઠે પાડી નાખ્યા અને હવે એમાં પતરા નાખવાના છે. ચોમાસામાં હે ને પાણી પડતું એટલે પાણી હવે બંધ થઈ જાય. અને અત્યારે આપણે જઈએ છીએ કેરી પાડવા. અને આપણે જો અત્યારે વાડીમાં હેલા જઈએ છીએ. અને જો હું તમને કહેતો ને ગયા વિડીયોમાં કીધું હતું કે આપણે રીંગણી વાવી, ટમેટી વાવી. ટમેટી તો જો કે હવે ચોમાસામાં ખબર પડે, પણ અત્યારે જો રીંગણી વાવી ને રીંગણી થઈ ગઈ મસ્તીની અત્યારે બરાબર. જો રીંગણી બધી મસ્ત થઈ ગઈ છે, છોટી ગઈ ને. આમાં બધી સામે રીંગણી છે, આમાં રીંગણી છે. વસારે જાય ટમેટી હતી પણ ટમેટી તો હવે શું થાય ટમેટીનું તો. અને આ છે આપણે આંબાનું ઝાડ. જો આંબો છે એક અહીંયા છે અને એક અહીંયા છે. પણ આ જોઈએ એવો નથી થતો, પણ આમાં છે ને કેરી છે મસ્ત. અત્યારે દાબો નાખવાનો હોય તો આપણે તોડવા આવ્યા હતા બરાબર. આગળ પાડી લઈએ આપણે. મસ્ત મજાનો જો માવો બની ગયો. માવો ખાઈ લઈ પછી એને મસ્ત કેરી પાડી આપણે. સુનિલભાઈ આંબા ઉપર ચડી ગયા છે. ઘરના લગભગ અમે બધા એમાં તોડવા આવ્યા છે. સાક્ષી જાય સાક્ષી સાક્ષી બધા તોડવા આવ્યા છે કેરીઓ. અહીંયા હે ને કપૂર લુગડું પકડી રાખવાનું આવી રીતે. અને ઉપરથી સુનિલભાઈ ચડ્યા છે એ હલાવશે. આંબો હલાવશે એટલે કેરીઓ હલશે. કેમ હે બાકી કેરીઓ માનવ તો નીચે હેઠે શું કરું. જો ઉપરથી સુનિલભાઈ કેરીઓ પાડે છે અને નીચે અમે બધા એને પકડીને ઊભા છીએ. હે કયું પાડી કેરીઓ કેવી છે જુઓ. લોંબે ઝુંબે ભરી છે કેરીઓ, લોંબે ઝુંબે. હવે એને અમે પકડી રાખીએ અને ઉપરથી હલાવશે. આમાં પડશે કેરીઓ. જો આવ્યું જોઈ લે. આ બે પકડી રાખી મૂકી દીધું બે. નસીબ માથે આવવાની આવ્યું. પાકલ આવી પાકલ જો. હા સાક્ષી ના તું આવી જા પેલો પપ્પા ઉપર ના જોતી તો નાના પાંચ નાના ભેગી ઉભી રે. જો અને હાથ ઉપર ક્યાં હાથ ઉપર આવી જો જો જો. હા આમાં પડે કેરી. અડધી હેઠી જાય ને અડધી આમાં આવે. આ બાજુ આવો આટો. એ પડે હવામાં. હજી થોડા કામ હોતી કે આ બાજુ છે ને વધારે કેરી છે. જો આમાંથી પાડે એક ના આવી આમ. હા હવે આવી 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 આવી. ઢીગલો કરી દીધો હે અને માનવીયો રહેતો નથી. હવે જાજી તોડી નાખી કેરીઓ. નહીં જાજી તોડી નાખી. આને હાથ દુખવા માંડ્યો કેરીઓ ભેગી કરીને. તો વેલ બાપા બેઠા છે અહીંયા બીડી પીએ છે અને આ બધા જો કેરીઓ વીણે છે. આ ભાઈ સંગ રાયડું નાખે છે. કેરી ખાવી કેરી ખાવી કેરી ખાવી. કેરી ખાવી.
ઓલામાં વીણી લે કેરીયું જો બધા કેરીયું તોડે છે અને હજી દુનિયાની ચોથી ટાપ 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 તો દોસ્તો હવે હે ને ઘરે જઈને મળીએ તમને જોતા ઘરે આવી ગયા નહીં જો સાક્ષી વિડીયો બનાવો માની અહીંયા રોવે છે માની અહીંયા રોવે છે એને બરફ દે તો હેઠો પડી ગયો એટલે જ રોવે છે ક્યાં પડી ગયો હે ક્યાં પડી ગયો હેઠો પડી ગયો બરફ હેઠો પડી ગયો દોસ્તો કેરીયું તોડીને આપણે ઘરે આવી ગયા છીએ અને અમે થઈ ગયા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર બરોબર હા જો તૈયાર થઈ ગઈ ઘૂઘરા ખાવા જવાનું ઘૂઘરા ખાવા જવું છે આ મેડમ અહીંયા તૈયાર થાય છે જો અવરું ફરી ગયું માનીઓ જો બાયણે રમે છે અને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા જોઈએ આગળ વિડીયો હજી દોસ્તો આપણે મસ્ત મજાની ગાડી જો આપણી અહીંયા પડી છે આપણી આ ગાડી અમે એને શીખો તો પેલા જો આ ગાડી હે ને જૂનામાં જૂની પેલી ફરે આ ગાડી લીધી હતી આપણે તે પછી લીધી આવડી આ તે પછી લીધી આવડી આ અને એક પડ્યું છે જો અહીંયા મસ્ત મજાનું ટ્રેક્ટર અને આપણે જો ઓલું રસોડું હે ને સવારે પાડતા હતા પાડી નાખ્યું છે જો એના માટે હે ને પતરા નાખવાના હે પતરા જો અહીંયા આવેલા પડ્યા છે જો ત્યાં આ પતરા નાખવાના હે આ ઈટું આવી ગઈ છે જો હરી આ ઈટું નાખવાની એમાં આ પપુડા નાખવાના હે કંઈક અને સિમેન્ટ આવી ગયો છે આ બારી આવી ગઈ છે રસોડાની અને પતરા જો આવી ગયા હે આ પતરા હે ને એમાં નાખવાના હે તો આપણે નરિયા તો ઉતારીને મૂકી દીધા હે ને પતરા નાખવાના એમાં અને આપણે હે ને આ ગાડી હે ને લઈને આગળ જવાનું હે સાક્ષીને ઓલા કેવા ઘૂઘરા ખાવા ઘૂઘરા ને પકોડા તો એને ખવડાવી આવી ઘૂઘરા ને પકોડા હવે હાઈ થઈ ગયા હતા તો આપણે પાછા આવી સીધા તો બરોબર પકોડા ને ઘૂઘરા ખાઈને આવી ગયા છીએ આપણે ઘરે અને અત્યારે વાગી ગયા છે 8:15 તો આજનો વિડીયો કેવો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કેવો લાગ્યો છે વિડીયો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર તો મળીએ કંઈક નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય આવજો ફરી મળીશું કાલે